Hello friends, good morning. I am with you once again with new function, and it is describing time, describing location. In my last two videos, I taught you two functions. The first was describing person and the second one was describing place. And now in this video we are going to learn the third function, and it is describing time, specifying time. મિત્રો, આ વિડીયોની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન શીખવા જઈ રહ્યા છીએ. હવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન એટલે શું? આ ફંક્શન વાક્યની અંદર શા માટે વપરાય છે? તો સ્પષ્ટ છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ મીન્સ સમયનું વર્ણન કરવું. સમયનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમયનું વર્ણન કરતું ફંક્શન. આ ફંક્શન સમયનું વર્ણન કરવા માટે થાય છે. મેં નોંધ પણ લખી છે. જો વાક્યમાં સમયનું વર્ણન કરવા માટે આ ફંક્શન વપરાય છે. શા માટે વપરાય છે આ ફંક્શન? વાક્યમાં સમયનું વર્ણન કરવા માટે, ટુ ડિસ્ક્રાઇબ ધ ટાઈમ, ટુ સ્પેસિફાય ધ ટાઈમ, એના માટે આ ફંક્શન વપરાય છે. હવે આ ફંક્શન વાક્યમાં વપરાયું છે એમ આપણે કેવી રીતે સમજી શકીએ? કેવી રીતે આપણે ઓળખી શકીએ કે આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન છે? તો એના માટે કેટલાક લેંગ્વેજ એલિમેન્ટ આપેલા હોય. એ લેંગ્વેજ એલિમેન્ટને કારણે આપણે સમજી શકીએ કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન છે. તો કયા કયા એલિમેન્ટ છે જોઈએ? તો એક તો છે વેન. અહીંયા વેન આપેલું છે. વેન, સિન્સ, ફોર, ટીલ, અનટિલ અને સમય દર્શાવતા શબ્દો. બરાબર? આ લેંગ્વેજ એલિમેન્ટ છે. ફરી એકવાર કયા કયા એલિમેન્ટ છે? તો એક તો છે વેન, સિન્સ, ફોર, ટીલ, અનટિલ અને સમય દર્શાવતા શબ્દો. હવે ટાઈમ દર્શાવતા શબ્દો કયા છે? ઇન ધ મોર્નિંગ, ઇન આફ્ટરનૂન, ઇન ઇવનિંગ, એટ નાઇટ, ઓન મંડે, ઇન જાન્યુઆરી, ઇન 2020. તો આ બધા શું દર્શાવે છે? ટાઈમ દર્શાવે છે, સમય દર્શાવે છે. અને વાક્યની અંદર આ સમય દર્શાવતા શબ્દો આપેલા હોય તો એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન છે એમ આપણે સમજી શકીએ. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પહેલું એક્ઝામ્પલ છે, સરોજ રીડ્સ ઇંગ્લિશ ઇન મોર્નિંગ. તો અહીંયા ઇન મોર્નિંગ આ સમય દર્શાવે છે. સરોજ રીડ્સ ઇંગ્લિશ ઇન મોર્નિંગ. સરોજ સવારે ઇંગ્લિશ વાંચે છે. તો ઇન મોર્નિંગ ટાઈમ દર્શાવે છે. તો આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. બીજો એક્ઝામ્પલ જો, ગોપાલ વોચ્ડ એ ફિલ્મ. ગોપાલે ફિલ્મ જોઈ હતી. એટ 9 એટલે કે 9 વાગે. એટ 9 o'clock 9 વાગે એને ફિલ્મ જોઈ હતી. તો એટ 9 એ પણ સમય દર્શાવે છે. તો આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઈંગ ટાઈમનો ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ. ત્રીજો એક્ઝામ્પલ જો, અંજલિ વિઝિટેડ ધ ઝૂ. અંજલિએ ઝૂની મુલાકાત લીધી હતી. ઓન મંડે. તો આ ઓન મંડે એ ટાઈમ દર્શાવે છે. તો આ વાક્યની અંદર પણ
ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઇંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. ચોથું વાક્ય જો વી મેટ હિમ, અમે તેને મળ્યા હતા ઇન જાન્યુઆરી. તો આ જાન્યુઆરી, ઇન જાન્યુઆરી, ઇન ફેબ્રુઆરી, ઇન માર્ચ, ઇન એપ્રિલ, કોઈ પણ મહિનો આપેલો હોય તો એ પણ સમય દર્શાવે છે. તો આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. પાંચમું એક્ઝામ્પલ જુઓ. અરુણ જોઈન્ટ ગૂગલ ઇન 2010. અરુણે 2010માં ગૂગલ જોઈન કરી હતી. તો અહીંયા ઇન 2010 એ પણ ટાઈમ દર્શાવે છે. ઇન 2010, 2015, 2019, in 1988. તો કોઈ પણ યર આપેલું હોય, વર્ષ આપેલું હોય તો એ પણ ટાઈમ દર્શાવે છે. એટલે આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા સ્પેસિફાઇંગ ટાઈમનું ફંક્શનનો ઉપયોગ થયો છે એમ આપણે કહી શકીએ. બરાબર. તો અહીંયા પહેલું આપણે જોયું કે વાક્યની અંદર સમય દર્શાવતા શબ્દો, આ બધા જ સમય દર્શાવતા શબ્દો છે. ઇન મોર્નિંગ, એટ નાઇટ, ઓન મંડે, ઇન જાન્યુઆરી, ઇન 2010. આ બધા જ ટાઈમ દર્શાવે છે, આ બધા જ સમય દર્શાવે છે. તો સમય દર્શાવતા શબ્દો જો વાક્યમાં આપેલા હોય તો એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઇંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. ઇઝ ઇટ ક્લિયર? સમજાઈ ગયું? એકદમ ઈઝી છે. સમય દર્શાવતા શબ્દો કોઈ પણ વાક્યમાં આપેલા હોય તો એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઇંગ ટાઈમ ફંક્શન છે. તો એક એલિમેન્ટ અહીંયા પૂરું. તો આ રીતે સરળતાથી આપણે સમજી શકીએ. પરીક્ષાની અંદર જોઈન ધ ફંક્શન એ અને બી એની અંદર પૂછાય અને આવું કોઈ એક વાક્ય આપેલું હોય અને સામે આપ્યા હોય ફંક્શન અલગ અલગ, તો એમાંથી તરત જ તમે સમજી શકો કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. બહુ સરળ છે. ઇટ ઇઝ વેરી 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 ઇઝી. હવે બીજું એડજેક્ટિવ ક્લોઝ ઓફ ટાઈમ. બીજી એક રીતે પણ પરીક્ષામાં અથવા તો બીજી કોઈ રીતે પણ આપણે એડજેક્ટિવ ક્લોઝ ઓફ ટાઈમનો ઉપયોગ કરીને પણ આપણે આ ફંક્શનનું વર્ણન કરી શકીએ. એડજેક્ટિવ ક્લોઝ ઓફ ટાઈમ એનો અર્થ થાય છે વિશેષણ રૂપ સમયદર્શક ઉપવાક્ય. આપણે પહેલા અગાઉના બે ફંક્શનમાં પણ ઉપવાક્ય જોઈ ગયા. અહીંયા પણ ઉપવાક્ય છે અને એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. એના એલિમેન્ટ શું છે? વેન. વેન એટલે ક્યારે? વેનનો અર્થ થાય છે ક્યારે. તો આ ક્યારેથી પ્રશ્ન પૂછો એટલે આપણને સમય મળે. તો વેનથી આપણે ઉપવાક્યને જોડી શકીએ. એક્ઝામ્પલ જો ડુ યુ નો ધ ટાઈમ. તો જો અહીંયા એક તો ટાઈમ શબ્દ આપી દીધો છે તો એનાથી પણ ખબર પડે કે અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શન છે. અને બીજું વેનથી જોડાયેલું છે. ડુ યુ નો ધ ટાઈમ, તમે સમય જાણો છો. અને આ સમય વિશે આપણે થોડુંક હજુ કંઈક વિશેષ કહેવું છે તો એના માટે આપણે પાછું બીજું એક ઉપવાક્ય મૂક્યું જે ટાઈમ હોય એટલે હંમેશા વેનથી જોડાય. ડુ યુ નો ધ ટાઈમ when this bus leaves. આ બસ ક્યારે ઉપડે છે એ સમય તમે જાણો છો. ડુ યુ નો ધ ટાઈમ when this bus leaves. તો આ જે આપણું ઉપવાક્ય છે એ કોના માટે આપણે લીધું? કોના માટે લખ્યું? તો ટાઈમ દર્શાવવા માટે. તો તરત જ ખબર પડી જાય કે આ વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઇંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહી શકીએ. તો આ પણ ઈઝી છે. આ પણ આપણે સરળતાથી સમજી શકીએ. બીજું વાક્ય જુઓ. આઈ નો ધ ટાઈમ. તો અહીંયા પણ ટાઈમ આવે. હું સમય જાણું છું. આઈ નો ધ ટાઈમ.
અને આપણે વાક્ય શું લખ્યું? when that shop is closed. પેલી દુકાન ક્યારે બંધ થાય છે? I know the time. હું સમય જાણું છું. તો અહીંયા when that bus shop is closed એ આ સમય વિશે કહેવા માટે આપણે આખું એક ઉપવાક્ય તૈયાર કર્યું. એક આખું ઉપવાક્ય આપણે લખ્યું, બરાબર ને? I know the time when that shop is closed. પેલી દુકાન ક્યારે બંધ થાય છે હું સમય જાણું છું. તો અહીંયા પણ ટાઈમનો ઉપયોગ થયો છે અને વેનનો પણ ઉપયોગ થયો છે. તો આ બંને વાક્યોની અંદર કયું ફંક્શન છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. હવે ત્રીજી બાબત, આ પણ પરીક્ષાની અંદર પૂછાય છે. ઘણીવાર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ લખ્યું નથી હોતું, ઘણીવાર સ્પેસિફાઈંગ ટાઈમ નથી લખ્યું હોતું, પણ એની જગ્યાએ લખ્યું હોય ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમ. આ ફંક્શન પણ પૂછાય છે. આ બંને ટાઈમ જ દર્શાવે છે. ડ્યુરેશન એટલે ગાળો, સમય. ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે ચોક્કસ સમય. પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમય દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. સમય દર્શાવવા માટે ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ માટે બે એલિમેન્ટ છે. ડ્યુરેશન ઓફ ટાઈમ જે આમાં પણ આવે છે, ડ્યુરેશન ઓફ ટાઈમ એના માટે હાઉ લોંગ વપરાય છે, કેટલો સમય. તો હાઉ લોંગ એ પણ ટાઈમ દર્શાવે. અને બીજું ચોક્કસ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવા માટે સિન્સ નો ઉપયોગ થાય છે. તો સિન્સ એ પણ ટાઈમ દર્શાવે, હાઉ લોંગ એ પણ ટાઈમ દર્શાવે. અને આ બંને ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે. એક્ઝામ્પલ જો પહેલું, માય અંકલ હેઝ લિવ્ડ ઇન યુએસએ. મારા અંકલ યુએસએ માં રહે છે સિન્સ 2008. તો જો અહીંયા સિન્સ પણ આપ્યું છે અને 2008 એ સમય પણ આપ્યો છે. માય અંકલ હેઝ લિવ્ડ ઇન યુએસએ સિન્સ 2008. તો આ વાક્યની અંદર કયું ફંક્શન છે? તો આ વાક્યમાં પોઈન્ટ ઓફ ટાઈમ છે. હવે ઘણીવાર પરીક્ષામાં પોઈન્ટ ઓફ ટાઈમ નથી આપ્યું અને માત્ર એટલું લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો એ ફંક્શન સાચું કે ખોટું? સાચું છે. પરીક્ષામાં પોઈન્ટ ઓફ ટાઈમ નથી આપ્યું અને લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. તો આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પણ સાચું, પોઈન્ટ ઓફ ટાઈમ એ પણ સાચું. સિન્સ આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ ફંક્શન કહેવાય, બરાબર ને? અને હાઉ લોંગ આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય. જેમ કે હાઉ લોંગ હેવ યુ બીન પ્લેઇંગ ક્રિકેટ? તમે ક્યારથી ક્રિકેટ રમી રહ્યા છો? કેટલા સમયથી ક્રિકેટ રમી રહ્યા છો? તો એ રીતે હાઉ લોંગ થી ક્વેશ્ચન પૂછી શકાય. તો હાઉ લોંગ આપ્યું હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ લખવાનું, સિન્સ આપેલું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ લખવાનું. અને આ બંને વાક્યોમાંથી પરીક્ષામાં બેમાંથી કશું ના આપ્યું હોય તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ પણ લખી શકાય, બરાબર ને? ચોથું જુઓ, ચોથું છે પીરિયડ ઓફ ટાઈમ. પીરિયડ એટલે ગાળો, પીરિયડ ઓફ ટાઈમ એટલે સમયનો ગાળો. તો પીરિયડ ઓફ ટાઈમ દર્શાવવા માટે એક જ એલિમેન્ટ છે. કયો એલિમેન્ટ છે? એ છે ફોર. પીરિયડ ઓફ ટાઈમ દર્શાવવા માટે ફોર નો ઉપયોગ થાય છે. ફોર કારણ પણ દર્શાવે છે, ફોર કારણ પણ દર્શાવે છે અને ફોર ટાઈમ પણ દર્શાવે છે. પણ અહીંયા સમયનો ગાળો છે, ચોક્કસ સમય નથી. 5 વાગે એવો ચોક્કસ સમય નહીં, પણ 2 કલાકથી, ફોર 2 hours.
43 days, for 5 days, for 2 months. તો અહીંયા ચોક્કસ સમય નથી આપ્યો, પણ સમયનો ગાળો દર્શાવવા માટે ફોરનો ઉપયોગ થાય છે. અને ફોર આપેલું હોય તો પછી તમારે પીરિયડ ઓફ ટાઈમ જ લખવું પડે, ત્યાં પોઈન્ટ ઓફ ટાઈમ લખાય નહીં. પરીક્ષાની અંદર આ વાક્ય છે પહેલું વાક્ય. એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ બીન ટીચિંગ ફંક્શન્સ. હું ફંક્શન ભણાવી રહ્યો છું ફોર 2 days. 2 દિવસથી હું ફંક્શન ભણાવી રહ્યો છું. તો આ વાક્યમાં પરીક્ષામાં 2 આપેલા હોય, પોઈન્ટ ઓફ ટાઈમ પણ આપેલું હોય અને પીરિયડ ઓફ ટાઈમ પણ આપેલું હોય, તો 2 માંથી કયું લખો? તો અહીંયા સાચો જવાબ છે પીરિયડ ઓફ ટાઈમ. અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ લખાય નહીં. સિન્સ વાળું વાક્ય હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ લખાય, સિન્સ વાળા વાક્યમાં પીરિયડ ઓફ ટાઈમ લખાય નહીં. આટલું મિત્રો બરાબર યાદ રાખવાનું, સમજી લેવાનું કે સિન્સ આપેલું હોય તો પોઈન્ટ ઓફ ટાઈમ આવે, ફોર આપેલું હોય તો પીરિયડ ઓફ ટાઈમ આવે, હાઉ લોંગ થી પ્રશ્ન પૂછ્યો હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, અને આ ટાઈમ દર્શાવતા શબ્દો આપેલા હોય તો એની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો સ્પેસિફાઈંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહી શકાય. ક્લિયર? ઇટ ઇઝ વેરી ઇઝી. યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝીલી. Let's see the second example. Anjali has read this book. Anjali has read this book for 5 days. અંજલિ 5 દિવસથી આ પુસ્તક વાંચી રહી છે. ચોક્કસ સમય નથી, સમયનો ગાળો છે. 5 દિવસથી આ પુસ્તક વાંચી રહી છે. તો આ વાક્યમાં પણ પીરિયડ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે. તો મિત્રો, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આ ફંક્શન એની અંદર અલગ અલગ 4 બાબતો છે. હું ફરી એકવાર તમારી સામે એને રિવાઇઝ કરું છું, રિવિઝન કરું છું, બરાબર ને? એક તો પહેલું કે સમય દર્શાવતા શબ્દો આપેલા હોય તો એની અંદર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ છે. જેમ કે ઇન મોર્નિંગ, એટ 9, ઓન મંડે, ઇન જાન્યુઆરી, ઇન 2010. તો આ સમય દર્શાવતા શબ્દો છે, અને સમય દર્શાવતા શબ્દો હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થાય છે. બીજી રીત છે એડજેક્ટિવ ક્લોઝ ઓફ ટાઈમ. આનો ઉપયોગ કરીને પણ આપણે સમયનું વર્ણન કરી શકીએ, અને એના માટે એક તો વેન શબ્દ છે અને બીજો છે ટાઈમ. ટાઈમ અને વેનથી આપણે ઉપવાક્ય બનાવ્યું હોય તો એવા વાક્યની અંદર પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. ત્રીજી બાબત છે ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને આ દર્શાવવા માટે 2 એલિમેન્ટ છે. ડ્યુરેશન ઓફ ટાઈમ એ દર્શાવવા માટે હાઉ લોંગનો ઉપયોગ થાય છે, અને પોઈન્ટ ઓફ ટાઈમ એ દર્શાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. ચોથી બાબત છે પીરિયડ ઓફ ટાઈમ, જેને સમયનો ગાળો કહેવામાં આવે છે. તો આની અંદર એક જ એલિમેન્ટ છે અને એ છે ફોર. આઈ હેવ બીન ટીચિંગ ફંક્શન ફોર 2 days. તો મિત્રો ફોર આપેલું હોય તો ત્યાં પીરિયડ ઓફ ટાઈમ ફંક્શનનો ઉપયોગ થયો છે ને ઇઝી? તો આ રીતે આપણે આ ફંક્શનને યાદ રાખી શકીએ. ફ્રેન્ડ્સ, this is my 3rd video. If you like this video, please subscribe my video and press the bell icon. હવે આવતા વિડિયોની અંદર, in the next video, we will learn the 4th function, and it is describing contrast. It is also very easy. We will see
in the next video. Thank you very much.